જેમ કે આજ 26 જનવરી છે, ગણતંત્ર દિવસ બી છે અને આજ રોબિન હુડ કહેવાનારો ટાંટિયા ભીલ જે જનનાયક છે, એક ક્રાંતિકારી છે, જેને અંગ્રેજોની ખિલાફ ક્રાંતિ કરેલી, મતલબ જલ જંગલ જમીન હારું અને ગુલામીથી આઝાદ થવા હારું અંગ્રેજો હાથે તેઓ બજાયેલો અને અંગ્રેજોના હાથા રગેટવાની પૂરી તેના કોશિશ કરેલી, તેઓ શહીદ બી થયેલો એનામાં. તે તેનો આજ જન્મદિન હતો, તેની જયંતિ હતી. એના અવસર પર જાબ્બાના આદિવાસી યુવાઓએ પારંપરિક તરીકાથી આરકો તીનાને યાદ કર્યો, તીના દારૂની ધાર નાખી અને કુકડાનો ભોગ બી આલ્યો. આજ એક 26 જનવરી બી હતો. ભારત દેશમાં સંવિધાન લાગુ થયેલો, બરોબર. અને બીજી વાત છે કે દેશ આઝાદ થયો તેનાથી પહેલો એક ક્રાંતિકારી યોદ્ધા હતો ટેન્ટિયા ભીલ. તેઓના દેશની લડાઈ લડ્યો, આદિવાસી સમાજ જલ જંગલ જમીનની લડાઈ લડ્યો. તેની આજ અમે જન્મ જયંતિ મનાવી છે અને ખત્રીજ પૂજે એવી રીતે અમે પૂરું વિધિ વિધાનથી કુકડાને ઝાડો લેવાડ્યો, ધાર નાખી, કાળજું પૂંજ્યું, એવી રીતની ખુશીઓથી બધા જાંબુવા જિલ્લાના યુવા સામાજિક કાર્યકર્તા, આદિવાસી સમાજના બધા યુવા આયા અને અમે ધૂમધામથી टेंटिया भील ની जन्म जयंती मनावी છે. आज रोबिन हुड टंटिया भील ये हमारा हारो गर्वની વાત કે હવે એવો મોટો મહાન આત્મા મહાપુરુષ हमारा સમાજમાં જન્મ થયો, જેને हमारा આદિવાસી સમાજની લડાઈ લડી, જલ જંગલ જમીન પછાડ્યા અને ગરીબ મનકુ હારું સુવિધા કરી, એક જગ્યાથી બે જગ્યા દેખાવાની તેનામાં શક્તિ હતી. એવી રીતે તેને અંગ્રેજોથી લડાઈ લડી, અંગ્રેજી હુકુમત બી તેને આગળ સમકેલી હતી અને તેને અંગ્રેજોએ રોબિન હુડ નામ પાડેલું. એવી રીતે અમારા સમાજની આજની જયંતિ પર हम બધા સમાજના ભેળા થઈને એને મનાવી રહ્યા છે. देखो झाब्बानी संस्कृति रीति रिवाज परंपरा पूरा देश की बात करें तो अपना भील टेरिटरी इनमें सबसे भिन्न गणाय, मतलब बीजा बीजा एरिया में संस्कृति से पर धीरे धीरे से बाहरी संपर्क नहीं आवाती धीरे धीरे आदमी भूली गया. तो झाब्बा जिला में ये संस्कृति कुल मिलाकर वसेली से तेनी परंपरा ने हम जीवित राखो. तेनी हारू में हमारी जो पुरखा ने धार नाख्यू, हमारा पुरखा खरती देव खत्रीज ने अपना जमी आसमा बधाने याद करीने हमें जो धार नाखीने हमें याद करीने जयंती हमें मनावे. मारू आदिवासी समाज ने युग से जिस प्रकार थी टंटिया भील ने आज पूरा देश हरु अपना आदिवासी समाज हरु जो कर्યું, मतलब आज पूरा आदिवासी समाज जल जंगल जमीन हरु लड़ाई लड़ी. એવું अपना समाज ने भी युवा थी कहवा चाहूँ कि अपना समाज हरु अपना हक अधिकार हरु लड़ाई लड़वी पड़े અને લડો બધાને એકતા એક થાઈને કરવું પડે. અલગ અલગ જાઉં તો આપણો અધિકાર જો નહીં મળે તો સબુને એક થાઈને લડવું પડે. લડવું ત્યારે આપણો હક અધિકાર આપણો જલ જંગલ જમીન વધશે. क्योंकि आज પેલકો અંગ્રેજી હુકુમત માં હારું ટંટિયો ભીલ લડ્યો. आज આપણા દેશમાં देखो देश तो आजाद થઈ ગયો, लेकिन हमने આપણા આદિવાસી પર એટલો અત્યાચાર થયો. એના અત્યાચાર ના રોકવાનું આપણને સબુને એક થાઈને યુવાઓને એક થાઈને લડવું પડે, ત્યારે આપણું આપણા સમાજને હક અધિકાર જલ જંગલ જમીન વસાડી શકો.